જંત્રી આ શબ્દ તો ખૂબ સાંભળ્યો હશે. જંત્રી જ્યારે પણ તમે જમીન કે મિલકતોની લેવેચ કરતા હોય ને ત્યારે કહે છે કે મારે જંત્રીની રકમ ચેક કરાવડાવવી પડશે કે કેટલી થાય છે. તો જંત્રી એટલે શું? જંત્રી એટલે એ કિંમત કે સરકારે નક્કી કરેલી કિંમત તમારા એરિયામાં કે ભાઈ તમે એનાથી નીચે જમીનનો દસ્તાવેજ ના કરી શકો. જો તમે સંજોગો વસાત એનાથી નીચેની વેલ્યુએશનની દસ્તાવેજ કરો છો, તમારે સ્ટેમ્પ ડ્યુટી તો હંમેશા જંત્રીની વેલ્યુએશન પ્રમાણે જ ભરવી પડશે. જંત્રી તમે ચેક કઈ રીતે કરી શકો? તો જંત્રી જ્યારે તમે ચેક કરો ને આવી રીતે આ ગરવી.ગુજરાત.gov.in ઇન આ વેબસાઇટ છે એની ઉપર જઈ અને ઓનલાઈન સર્વિસીસમાં જંત્રી રેટ છે. આ જંત્રી રેટમાં જવાનું બધા જેટલા પણ જિલ્લા હશે ને એ પ્રમાણે તમને જંત્રીઓ મળી જશે. સપોઝ અમદાવાદ હોય તો અમદાવાદમાં કોર્પોરેશનના એરિયામાં કેટલી જંત્રી લાગે છે, નગરપાલિકામાં કેટલી, રૂરલ એગ્રીકલ્ચર એટલે ગ્રામ્યમાં ખેતીની જમીનમાં, ગ્રામ્યમાં બિનખેતીની જમીનમાં કેટલી જંત્રી લાગે છે, એ પ્રમાણે તમારે જંત્રીની કેલ્ક્યુલેશન થાય. જંત્રીમાં જે શીટ હશે ને એ શીટમાં જનરલી એવું હોય છે કે તમારે સપોઝ ખેતીની જમીનનું તમે કરવા માંગતો હોય તો ખેતીની જમીનમાં 2 ગણા એટલે કે સપોઝ જો 35 રૂપિયા કોઈ જગ્યાએ બતાવે 35 રૂપિયા જંત્રી બતાવે છે તો તમારે જેટલી બી તમારી જમીન હોય ને ચોરસ મીટર, એ ચોરસ મીટરની જે 35 હોય ને એના ગુણ્યા 2 એટલે 70 અને 70 ની જોડે જમીનની વેલ્યુએશન કરી અને પછી તમે નક્કી કરી શકો છો કે જંત્રીની વેલ્યુએશન આટલી થાય છે. એ જ પ્રમાણે દસ્તાવેજ થાય, એ જ પ્રમાણે તમે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી ભરો. અને હા, જંત્રીની વેલ્યુએશનથી ઉપરનો હોય તો પણ તમે દસ્તાવેજ કરાવી શકો છો. જંત્રીની વેલ્યુએશનથી નીચે કરાવશો ને તો તમારી સ્ટેમ્પ ડ્યુટી હંમેશા જંત્રીની વેલ્યુએશન પ્રમાણે ભરવાની થાય. અને જ્યારે પણ જંત્રી સપોઝ 1 લાખ રૂપિયા કિંમત આવેલી છે અને તમે 2 લાખનો દસ્તાવેજ કરો છો, તમારે જે સ્ટેમ્પ ડ્યુટી ને રજીસ્ટ્રેશન ફી છે ને 2 લાખ પ્રમાણે જ ભરશે અને એ પ્રમાણે આખી કેલ્ક્યુલેશન થાય છે. જંત્રીમાં જે તે વખતે છે ને 2023માં એક નવો પરિપત્ર આવ્યો હતો. એ પરિપત્ર મુજબ પણ તમારે, કારણ કે આ બધી જે શીટો હોય છે ને એ 2011 પ્રમાણેની છે. પછી 2023માં નવી જંત્રીનું જે પાલન થયું ને એ શીટને ધ્યાને રાખીને બંનેને સાથે મેળવીને પછી તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે અને જંત્રીની કિંમત નક્કી થતી હોય છે. કાયદાથી ફાયદાની સિઝન આ જ પ્રમાણે ચાલુ રહેશે. તમને જાણકારી પણ મળતી રહેશે, તો જોડાઈને રહેજો. જય ભારત, જય ગરવી ગુજરાત.